કેમ આમ પલપલિયા પાડે? તો શું કરું પપ્પા? હવે છે ને મારી જિંદગીમાં રોયા સિવાય કઈ બાકી નથી રહ્યું. કેમ આવું બોલે છે? પપ્પા, હા તમે મને કેવા ઘરમાં પરણાવી દીધી? એક મિનિટ પણ શાંતિ નથી એ ઘરમાં. શું થયું છે એમ વાત તો કર. એ ઘરમાં હું સુખી નથી. એ ઘરમાં મારી આ બે નણંદો છે ને મને બહુ હેરાન કરે છે. વાતે ને વાતે મેના ટોણા મારે છે. આખા ઘરનું કામ કરું ને તો પણ બોલ્યા કરે છે. તો તારી સાસુ કઈ નથી કહેતી અને બેને? ક્યાંથી કે? એ તો એમની દીકરીઓ છે ને, હું વહુ છું. દુઃખ તો બધું વહુના ભાગે જ આવે ને. અને જમાઈ? જમાઈ શું બોલે? એની એટલી તેવડ નથી કે એની માં સામે બોલે. માવડ્યો છે, માના પાલવથી બંધાયેલો. એવું છે? હા પપ્પા. એને ખબર નથી તારો બાપ કોણ છે એમ? તમે કઈક કરો ને પપ્પા. મારે હવે એ ઘરે પાછું નથી જવું. એ નર્કના મોઢામાં હવે હું નહીં જાઉં. નહીં, પાછા ડગલા ભરે ને એ મારી દીકરી નહીં. તારે ત્યાં જ જવાનું છે અને એને સીધા કરવાના છે. તું જોઈ લે. હવે હું કહું એમ કરતી જા, પછી હું જોઈ લઈશ. પણ પપ્પા, તો એ લોકો ના સુધર્યા તો મારે તો હેરાન જ થવાનું ને. તારા બાપને તું નથી ઓળખતી? જેનો સુધરે ને એને ઉપર જવું પડે છે. ખબર છે ને તને? હા. તું થોડીક ધીરજ રાખ. એ ઘરમાં તારું શાસન ચાલતું ન કરી દઉં ને તો કહેજે મને. પપ્પા, તમારે જે કરવું હોય ને એ ઉતાવળે પગલા ભરજો. બાકી હવે આ બધું મારાથી સહન નથી થતું. હું મોતને વાલું કરું ને એની પહેલા આ વાતનો ઉકેડો લાવજો. નહીં નહીં બેટા, એવું નહીં બોલ. પણ એક વાત ધ્યાનમાં રાખજે, હું તારા ઘરે આવું અને મારો હાથ ક્યાંક આડાવળો ચાલી જાય ને તો મને રોકતી નહીં. પપ્પા, તમે થોડું ધ્યાન રાખજો. આ જીવન મારે એ ઘરમાં જ રહેવાનું છે. પછી તમે અત્યારે કઈ પગલું ભરશો અને પાછળથી મારે ના સાંભળવું પડે. અરે બેટા, હું પગલું એવું કોઈ નહીં ભરું કે તું કહે છે એવું થાય. હું પગલું એવું ભરીશ કે સાપ પણ મરી જાય અને લાઠી પણ ન તૂટે. આવું થાય ને તો ભગવાનનો હું આભાર માનીશ. હું પણ સુખેથી જીવીશ અને તમે પણ. હવે તું ચિંતા છોડી દે અને મજાથી તું રાજ કરજા. અને જ્યારે પણ એ તકલીફ પડે ને મને ફોન કરજે. એ ધક્કો નહીં ખાતી અને આંખમાં એક પણ આંસુ નહીં જોઈએ મને ક્યારે. હો. હા પપ્પા. પપ્પા, મારે તમને એક બીજી વાત પણ કહેવી હતી. બોલ ને. આજે મેં તમને વાત કરી ને એ મારા ઘરે ના ખબર પડવી જોઈએ કે મેં આવીને તમને કીધું છે. અરે બેટા, કોઈને કઈ ખબર નહીં પડે અને ખબર પડે ને તો પણ ચિંતા નહીં કરતી. કોઈથી ચૂ કે ચા નહીં થાય. જા તારા ઘરે, હું આવું છું. ઠીક છે, ચાલો હવે હું જાઉં, નહીં તો મારી સાસુ પાછું બોલશે. હા, તું જા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું આવું છું બેટા બપોર પછી. હા, જા. એની જાતના બિલાડા મારું મારી દીકરીની આંખમાં આંસુ લાવે છે. એને ખબર નથી કે દીકરીનો બાપ કોણ છે. જો પોતાની પત્નીને ન છોડતો હોય તમને શું છોડવાનો? અરે દામિની, દામિની ક્યાં ગઈ હતી સવારની? મારા બોયફ્રેન્ડને મળવા ગઈ હતી. કઈ વાંધો છે તમને? શું બોયફ્રેન્ડને મળવા ગઈ હતી? શું બોલે છે તું? તો શું બોલું? હું ક્યાં જાઉં છું ક્યાં ને એનો હિસાબ મારે તમને આપવાનો. અરે દામિની, તું મારી પત્ની છો તો ઘરથી બહાર જવું કે નહીં, અને જવું છે તો પૂછીને જવું જોઈએ ને. શું કામ પૂછું? તમે મારા બાપ છો, પતિ છો ને પતિ બનીને રહો. બાપ બનવાની જરૂર નથી. દામિની, કેમ તું બધા સાથે આવી રીતે રહે છે? તો કેવી રીતે વાત કરું? મને છે ને આ ઘરમાં કોઈ દીઠું નથી ગમતું. તમારા લોકોના મોઢા જોઉં ને એમ થાય છે કે તમારામાંથી ગમે એકનું મર્ડર કરી નાખું.
દામિની થોડી શાંત થા અને સમજવાની કોશિશ કર. તું આવી રીતે બધા સાથે ઝઘડો કરીશ તો કેમ ચાલશે? તો એ મારે નથી જોવાનું ને. તમે લોકો મને બોલાવવાનું બંધ કરી દો. 17 વાર કીધું છે ને કે હું જે કરતી હોય ને મને કરવા દેવાનું, નહીં બતાવવાની મને. તો સમજાતું નથી તમને લોકોને? અરે પણ બધી વાતમાં તું કઈ પણ જગ્યાએ ખોટું કરતી હોય તો અમારી કહેવાની ફરજ તો આવે ને. હા, અગરમાં હું એક જ ખોટી છું ને. તમે લોકો તો ખોટા હોય જ ના શકો. ભગવાન રહ્યા ને તમે બધાય. જો દામિની, અમે ખોટા છીએ કે સાચા છીએ એ નથી કીધું, પણ જ્યાં ખોટું થતું હોય ત્યાં તો કેવું પડે. શું ખોટું કર્યું છે મેં એને? કહેશો મને? તમે આ રોજ જે મારી બહેનો સાથે, મમ્મી સાથે રોજ ઝઘડો જે કરો છો, એને હેરાન કરો છો, એને ખોટી ખોટી વાતમાં ન કહેવાનું કહી દો છો, એ તો ખોટી વાત છે ને. આ ઘરમાં જો કોઈ હેરાન થઈ રહ્યું છે ને તો એ હું છું. તમે બધા મને ત્રાસ આપો છો. હા, તમારી માં, તમારી બે બહેનો. હવે છે ને તમારી બહેનોને લગ્ન કરીને રવાના કરો આ ઘરમાંથી. જરૂર નથી આ ઘરમાં એની હવે. દામિની, તું શું કહી રહી છે? તને એનું ભાન છે? હા, ખબર છે મને. મને છે ને બોજ જેવી લાગે છે. એ મારી બહેનો છે, એને હું સાચવી લઈશ. એ મને બોજ જેવી નથી લાગી તો તને કેમ લાગે છે? ક્યાંથી લાગે? એક ભાઈ ને એની બેન છે ને ક્યારે બોજ જેવી લાગે જ નહીં. ગમે એટલી મોટી થઈ જાય, ટાંડા જેવી થઈ જાય ને તો પણ ભાઈ ને એની બેન નાની જ લાગે. પણ હું આ ઘરમાં છું ને, મને લાગે છે. અને તમારી માં, એને છે ને એકવાર જરાક સમજાવી દેજો. મારી સામે ટક કરવાનું ઓછું રાખે. બાકી મારો હાથ ઉપડતા વાર નહીં લાગે. દામિની, શું છે? આંગળી નીચે. ખબર છે ને કોની સામે બોલી રહ્યા છો? ધણી છો મારા. સમજાઈ ગયું? આનાથી વિશેષ કઈ ના સમજતા પોતાને. એટલે જ ધણી છું ને, એટલે જ આ બધું સહન કરું છું ને, સાંભળતો આવું છું. તો સાંભળવું પડશે. હવે લગ્ન કરીને લાવ્યા છો ને આ ઘરમાં તો આવું જ રહેશે. હું તો નહીં સુધરું. તમારે સુધરવું હોય તો સુધરી જાઓ. ખબર છે તમારે નથી સુધરવું. અને આ તું જે બે ફલતોના ખર્ચા કરે છે ને એ થોડા ઓછા કર. તો કમાવામાં ધ્યાન રાખો. હા, 25,000 રૂપિયાની રોકડી છે ને એમાં કઈ ના થાય, એમાં ઘર ના ચાલે. ખબર છે ને કે હું કોની દીકરી છું? મારો બાપ કોણ છે ખબર છે ને તમને? એક ફોન કરવાની વાર છે. તમે બધાય લાઈન પર આવી જશો, રોડ પર આવી જશો તમે બધાય. જો દામિની, આજ સુધી સહન કરતો આવ્યો છું, પણ હવે સહન નહીં કરું. દર વખતે શું આ પપ્પાનો પાવર, પૈસા પૈસા પૈસા. જેની પાસે હોય ને એ કે તમારી પાસે નથી એટલે તમને પાવર લાગે છે. હવે કામ જે હતું ને એ બોલો. તાપ છે એ મારે ઘરે જવું છે. તો મારે એ જ કામ હતું કે તમે ક્યાં જઈને આવ્યા. હે, હું ક્યાં જઈને આવીને એ બધી જ વાત બપોર પછી તમને ખબર પડી જશે. વેઇટ એન્ડ વોચ. કામ કરો માલી. આ બધો શબ્દો છે ને પૈસાના પાવરનો છે. કઈ વાંધો નહીં. જલ્દી કર, થોડુંક આપણે જ કરવાનું. ભાભી, તમે ક્યાં જઈ આવ્યા? શું પૂછ્યું તે? હું ક્યાં જઈ આવી એમ? એટલે હવે આ ઘરમાંથી બહાર મારે કશે જવું હશે તો તમને બંનેને પૂછીને જવું પડશે. તમને કહીને જવાનું કે મારી લાડકી નણંદો હું અહીંયા બહાર જાઉં છું. અમે પૂછીને જવાનું નથી કહેતા. તારે પૂછવું જ શું કામ જોઈએ કે હું ક્યાં જાઉં છું ને ક્યાં નહીં? તું તારો વહીવટ કર ને. એક હું ગમે તે. મિનિટ ભાભી, એક મિનિટ શાંત થઈ જાઓ. પેલી વાત તો એ અમે તમારી નણંદો છીએ, થોડી સભ્યતાથી વાત કરો. અમે શાંતિથી જ વાત કરીએ છીએ, તમારી સાથે કઈ બાતતા બોલતા તો છીએ નહીં. ખાલી બેને એટલું જ પૂછ્યું છે ક્યાં ગયા હતા, એમાં આટલું બધું લાંબુ બોલવાની શું જરૂર છે? બોલો. હવે આ જીણી મને શીખવશે કે મારે કોની સાથે કેવી રીતે સભ્યતાથી વાત કરવી. પણ તું મને શીખવાનું રહેવા દે. મને બધી જ ખબર પડે છે મારે શું કરવું ને શું ના કરવું. અને સ્પેશિયલી તમારા બંને જોડે મારે કેવી રીતે વાત કરવી ને મને બહુ સારી રીતે ખબર છે. તો ભાભી આમ હોય જ નહીં. આપણે છે ને તમારા પપ્પાએ છો કે તમને બધું શીખવાડ્યું તો હશે જ કઈ રીતના સભ્યતાથી સંસ્કારથી રહેવાય. તો આ રીતે વાત ના કરવી જોઈએ. જો કે અમે તમને એવું બધું તો કઈ પૂછી નથી લીધું. અને હા, તમે આ ઘરના સભ્ય છો તો વળી પૂછીએ ક્યાં ગયા હતા ક્યાં નહીં. કાલ સવારે અમે કઈક જાય તો તમારો બી હક છે અમને પૂછવાનો. શું કામ નહીં? જસ્ટ કાઇન્ડ ફોર ઇન્ફોર્મેશન. શું? તું રહેવા દે ને, જવા દે જે હોય. હા, જસ્ટ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન એવું કહેવા માંગતી હતી ને તું? હા, તારા કરતા વધારે ઇંગ્લિશ આવડે છે. અને શું કીધું? મારા બાપના સંસ્કાર. ઓ ટેણી, તું છે ને તારી હદમાં જ રહે.
મારા બાપુ પર જવાની તારે જરૂર નથી, સમજી ગઈ? ભાભી તમે ઈ જ છો બરાબર. તમે ટેણી બેણી બોલો છો ને, આપણે કઈ મોટું બોમ્બ નથી, લવિંગ યુથ છો એટલે એમાં ને એમાં જ રહેવાનું. અને હા, પેલી છેલ્લી વાત, બધાને બળતરા થાય જ્યારે એની માવતર ઉપર વાત થાય. એક્ઝેક્ટલી, એટલે તારે મારા બાપા વિશે બોલવાની જરૂર નથી કે એમણે મને કેવા સંસ્કાર આપ્યા છે ને કેવા નહીં. તું પેલા તારા બાપનું કર ને. ક્યાં છે તારો બાપ? હવે તમે બોલો છો ને, હવે તમે વધારે બોલો છો. બરાબર છે ભાભી, અમે સભ્યતાથી તમારી જોડે વાત કરીએ છીએ. બાકી અમને તમારા બાપાએ સારા સંસ્કાર દીધા છે એટલે તમે સભ્યતાથી વાત કરી. બાકી તમારી જેમ હોત ને- બસ હવે રેવા દે ને તારી સભ્યતા. જોઈ મેં તારી સભ્યતા. આ કપડાં પહેરવાનું તો સેન્સ છે નહીં. તમારી કરતા તો સારા જ પહેરીએ છીએ ને આવી રીતના છે ને રખડીને બહાર નથી જાતા. બરાબર, મારા બાપાને પૂછીને જઈએ છીએ ને કદાચ અમને કહે ને તો અમે સીધો મોઢે જવાબ દઈ પણ જઈએ છીએ. ક્યાં છે ક્યાં તારો બાપો? જરા કહીશ મને. હું આ ઘરમાં આવીને ત્યારથી તો મેં નથી જોયા. એ તમારા સાથે થાય છે સસરા, એટલે ઇજ્જતથી બોલો ભાભી. ઇજ્જતથી તો નહીં બોલે. તમારા બાપ સમાન છે તો કઈ બાપ નથી ને, બાપ નથી, બાપ સમાન બાપને છે. ઇજ્જત આપો છો તો એમને પણ આપો ને. બસ હવે હું તારી હારે વાત નથી કરતી ને, તું વચ્ચે ના બોલીશ. બાપના ઘરે ખાવા ખીચડો નથી, પણ હવા તો બહુ મોટી મોટી કરવી તમે છે. પણ એ જ ઘરમાં રહ્યો છો. હા, અને હવે તમે વહુ નહીં દીકરી થઈને રહ્યો તો થોડું રહેવું સારું લાગે. પડે છે, મારી મજબૂરી છે. બાકી તમારા મોઢે લાગે કોણ? ભાભી ભલે અત્યારે મારા અને તું આ સાઈડ આવ તો 2 મિનિટ મને જરાક વાત કરવા દે એમની જોડે, કેમ કે એમ નહીં માને. મારા ભલે બાપા નથી અત્યારે, ભલે અહીંયા નથી, પણ છે ને એટલું તો છે કે તમે આ ઘરની વહુ છો તો આ ઘરની માન મર્યાદાને છે ને સંસ્કાર મોભો જાળવી રાખો. બાકી ભાભી શું છે? ધીમું બોલ ને. શીખવાડ કઈક શીખવાડ. તારી આ બેનને છે ને શીખવાડ. શીખો ધીમે અને બોલતા. તારો હાથ છે ને તારી પાસે રાખ. બીજી વાર મને આંગળી બતાવવાની તો કોશિશ તમે ના પણ કર. આંગળી નહીં બતાવતા તો હું પણ આંગળી બતાવીશ. રેવા દો, કોઈ લપ કરી નથી તમારી ભાભી. વાત નથી કરવી. તમે જાઓ પ્લીઝ. અને આ રસોડામાં તમે બંને શું કરતા હતા? ભજન લાગે છે ભજન કરતા હતા, કારણ કે કામ તો બધું બાકી છે. તો ચાની તપેલી એમ નામ છે, વાસણ એમ નામ છે, તો શું કર્યું તમે બંને? અને પાછા મને પૂછો છો કે હું ક્યાં ગઈ હતી? તમે બંને ઘરે રહીને શું કર્યું? ઈ કામ કોનું છે ભાભી? અમારું કામ છે કે તમારું છે? ઘરની વહુ તમે છો. કાલ સવારે અમે ઉઠીને સાસરે જતા રહેશું. હું આ ઘરની વહુ છું, નોકરાણી નહીં. તમને બંનેને અહીંયા જોવા માટે લાવ્યા છીએ, જોવા માટે બેસાડી રાખ્યા છીએ. કામ કરી શકો ને એટલું? તો ભાભી લાવ્યા અમને લોકોને કોઈ નથી, લાવ્યા અમે તમને છે બીજાના ઘરેથી. સો તમારે કામ કરવું પડે. જ્યાં સુધી તમે લોકો આ ઘરમાંથી નહીં જાઓ ને ત્યાં સુધી તમારે આ ઘરનું કામ કરવું પડશે. હું અહીં નોકરાણી થઈને નથી આવી, વહુ થઈને આવી છું. કામ કરવું હોય ને તો જાતે કરો, બાકી રહેવા દેજો. ભાભી અમે તો કાલ સવારે વયા જશું, પછી ઘરનું કામ તમારે જ કરવું પડશે. કાલે સવારે જવું છે ને, આજે તો અહીંયા છો ને, તો આજે ઘરનું કામ કરો. પોતે ઘરનું કામ કરતા બહુ ભીડ પડે છે અને પાછા મને શીખવાડવા આવે છે. તમારી સલાહ છે ને તમારે સુધી જ રાખો. ભાભી પ્લીઝ, અમારે છે ને લપ નથી કરવી. ઓકે અમે બધું ઘરનું, અને તુંય ચૂપ રહે, જવા દે જે હોય. તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરીએ. બરાબર? પહેલા તું આવું સમજી ગઈ હોત તો. સમજી ગઈ ને? ખુશ ને? હા, હવે મારા માટે ચા બનાવીને રૂમમાં મોકલજે. શું મમ્મી તમે અહીંયા બેઠા છો અને ઓલા ભાભી અંદર અમારી જોડે કેટલો ઝઘડો કરે છે. બેટા સ્વીટી શું થયું પાછું? હવે મમ્મી શું કેવું તમને? ભાભી બહાર ગયા હતા તો અમે ખાલી એમને એટલું જ પૂછ્યું કે ક્યાં ગયા હતા, અને ઘરમાં બધું કામ એમને પડેલું હતું. હવે અમે બે તો કાલ સવારે ઉઠીને સાસરે જતા રહેશું. બધું કામ સંભાળવાનું તો ભાભીએ જ છે, જવાબદારી ઘરની ભાભીએ જ લેવાની છે. તો ગમે તેમ બોલ્યા ને મને તો લાફો પણ મારી દીધો. શું વાત કરે છે? હા મમ્મી. બેટા તને ખબર છે ને કે તારા ભાભીનો સ્વભાવ આવો જ છે, તો પછી આપણે એ રીતનું એડજસ્ટમેન્ટ કરતા શીખવું પડશે. અને જો અહીંયા તું જેવું એડજસ્ટમેન્ટ કરતા શીખીશ તો તું તારા સાસરે જઈને પણ શીખી લઈશ ને. ત્યાં તને કોઈ ટોર્ચરિંગ કરશે તો તને દુઃખ નહીં થાય. એટલે મમ્મી આખી જિંદગી આ જ સહન કરવાનું છે? મતલબ ભાભી અહીંયા આપણે પાર્કે ઘરે આવેલા છે અને આપણે એને પારકા જેમ રાખતાય નથી, છતાં એવું કરવાનું? બેટા બધાની પ્રકૃતિ સરખી ના હોય, એટલે આપણે જેવો સ્વભાવ હોય એવું આપણે એનું વર્તન સહન કરવું પડે. પણ મમ્મી ભાભીને પણ સમજવું જોઈએ ને. બેટા હું એ સમજુ છું કે તારી ભાભીને સમજવું જોઈએ, પણ હવે જો આપણે વધુ ઘરમાં બોલીએ તો સોસાયટીના આજુબાજુના લોકો પણ સાંભળે, અને એ લોકો સાંભળે તો સારું પણ ન લાગે. અને આમ પણ કહેવત છે ને કે સહન શક્તિની મૂર્તિ એ સ્ત્રી હોય છે. જો આપણે સ્ત્રી થઈને સહન ન કરીએ તો આપણે સહન શક્તિની મૂર્તિ કેવી રીતના કહી શકીએ? મમ્મી
તમે આવી રીતે અમને શું કામ શીખવાડો છો? છોકરીઓને તો તમારે સ્ટ્રોંગ બનાવવાની હોય છે. અને અમસ્તા તે કાલ સવારે સાસરે જશું, ત્યાં ઈ પરિસ્થિતિ, અહીંયા ઈ પરિસ્થિતિ, બધી જગ્યાએ શું દુઃખ અમારે જ સહન કરવાનું છે? અને અમે કેટલું સહન કરીએ પછી મમ્મી? બેટા, આવી રીતના તમારા મનમાં દુખી ન થાવ. હું પણ જાણું છું કે તમને દામિની બહુ ખૂબ ટોર્ચરિંગ કરે છે, જેમ ફાવે તેમ શબ્દ બોલે છે. પણ જો તારા ભાઈને આ વાત કરીએ તો એ વાત માનવા તૈયાર નથી, તો આપણે શું કરી શકીએ? અને જો આપણે વધુ બોલીએ તો પછી તમારા ભાઈનું ઘર ભાંગતા વાર ન લાગે. અરે મમ્મી, અમે એ નથી કહેતા કે ભાઈનું ઘર ભાંગે, પણ શું અમારે આખી જિંદગી આમ સહન જ કરવાનું? અને હા, ભાભીને અમે ક્યાં એટલું બધું કઈ કહીએ જ છીએ, પણ ઘરની વહુ તરીકેની જવાબદારી તો એની હોય ને. હવે આખું ઘર એનું જ છે અને આખું ઘર એમણે એનું જ માનવાનું હોય છે. કાલ સવારે અમે નહીં હોય, અમને તમારી પણ ચિંતા તો થાય ને. નહીં ને કાલ સવારે તમને પણ નહીં રાખે તો? અને મારો ભાઈ, એ તો કોઈ વાતે માનતો જ નથી. એને તો ભાભી સિવાય કઈ દેખાતું જ એ નથી. સાવ ભોળો છે. દીકરા, મને ખબર છે કે તારો ભાઈ ભોળો છે, અને હું પણ જાણું છું કે આ દામિની જ્યારથી ઘરમાં આવી છે ત્યારથી મારા દીકરાને એના વશમાં કરી લીધો છે. પણ થાય શું? બેટા, તમે બંને જરાય ચિંતા કરો માં. અને આમ પણ તમે ઉંમર લાયક થઈ ગઈ છો, તો તમારું સારું ઠેકાણું ગોતીને ધામધૂમથી તમારા બંને બહેનોના લગ્ન કરાવી દઈશ. તમે ત્યાં સુખી થશો ને તો મારા જીવને અહીંયા ટાઢક પડશે. એટલે તમે રૂમમાં જઈ તમારું કામ કરો ને તે આરામ કરો. તમે તમારા ભાભીનું જરાય ખોટું ન લગાડતા. સારું મમ્મી, આ વખતે તમે કહો છો ને તો માની જાઉં છું. બાકી હવે છે ને મારું આ ઘરમાં જરાય મન રહ્યું નથી. સ્વીટી, સ્વીટી, આ બંને દીકરીઓને કેવી રીતે સમજાવું કે આપણે સહન કરવું પડે? જો સહન ન કરીએ ને તો દેવેનનું ઘર ભાંગતા વાર ન લાગે. ભગવાન, તમે જ કાંઈક ઉપાય બતાવો. મારી દીકરીઓને આવી રીતના દુઃખી નથી જોઈ શકતી, અને એ પણ પિયરમાં રહીને દીકરીઓ દુઃખી થાય એ તો સારું ન જ લાગે. મમ્મી, પછી તમે શું વિચાર્યું ભાભી વિશે? વિચારવાનું શું હોય? હવે આપણા ઘરની વહુ બની છે તો પછી એને છેક સુધી પાલવવી તો પડશે જ. મમ્મી, ભાઈ એવું કહેતો હતો કે ભાભી કંઈક બપોર પછી કરવાના છે, એવી વાત કરતો હતો. હવે એના મગજમાં શું ચાલતું હોય કોને ખબર. ઘરને છે ને આમ માથે લઈ ફરે. બધી ખબર પડી જશે કે કોના મગજમાં શું ચાલી રહ્યું છે. દેવાઈ, આમ આવતાની સાથે તમારી આવી ભાષા? થોડી વાર બેસો તો ખરા, પછી શાંતિથી બેસીને વાત કરીએ, જે પણ તમારે વાત કરવી હોય તે. હું અહીંયા બેસવા નથી આવ્યો, વાત કરવા આવ્યો છું. અને વાત કરવા માટે બેસવું જરૂરી નથી. અંકલ, કેમ આવી રીતે વાત કરો છો? એ તારી જીભડી અંદર. મારી દીકરી ક્યાં છે? દામિની, દામિની અહીં આવ. પપ્પા, તમે આવી ગયા? બસ બેટા, હરેક બાપની કમજોરી પોતાની દીકરી હોય છે, અને એ કમજોરી ઉપર કોઈ પ્રહાર કરે તે બાપના દિલમાં હોળી સળગી જાય છે. હોળી. પણ વેણુભાઈ, તમે અમારી વાત તો સાંભળો. બધી જ જો તમારી દીકરીની વાત સાંભળશો તો અમારી વાત ક્યારે સાંભળશો? બધું જ સાંભળી લીધું છે મારી દીકરી પાસે. મને વિશ્વાસ છે મારી દીકરી કોઈ દિવસ એના બાપને ખોટું નહીં કહે. અને તું શું કહેતો હતો કે મને પૂછીને બહાર જવાનું, એમ?
અને હું કહેતો તો કે આજ સુધી બહુ સહન કર્યું છે, હવે સહન નહીં કરવું એમ. શું સહન કર્યું તે? તને માર્યો, તને ગાળો દીધી, શું કર્યું? તને ખાવા નથી દીધું, તારું કામ નથી કર્યું. જો પપ્પા, તમે જે સાંભળ્યું હશે, દામિનીએ તમને જે પણ કીધું હશે, કદાચ તમે વિચાર કર્યો હશે, ખોટું પણ હોઈ શકે. હા વિનુભાઈ, બધી વાતનું સત્ય તમારી દીકરી ન કહી શકે. થોડી વાત તો તમારે અમારે સાંભળવી પડે તો સત્ય અને ખોટાનો પારખા થાય છે. મમ્મી, હું વાતે કરીને શું કામ મારું ઘર ભાંગું? શું કામ મારા પપ્પાને ખોટું કહું? તે સત્ય હતું ને, એ જ મેં કીધું છે. સત્ય? તમે એક પક્ષની વાત સાંભળી છે ને, હવે તમે મારા મમ્મી અને મારા બહેનોની વાત સાંભળો. હું મારી દીકરી કરતા વિશ્વાસપાત્ર વ્યક્તિ કોઈને નથી સમજતો. જો અંકલ, અમારા મા બાપ માટે પણ અમે વિશ્વાસપાત્ર જ છીએ. કાલ સવારે અમે પારકા ઘરે જશું, જો ત્યાં તમારી દીકરી છે માવા ઢોંગ કરશું ને તો અમને તો ઉખેડીને બહાર જ ફેંકી દેશે. અને એ અમારા માવતરે શીખવાડ્યું નથી. જોયું પપ્પા, તમારી સામે જ મને કેવું બોલે છે. તમે ના હોય ત્યારે તો કેવું કેવું કહેતી હશે. શાંતિ રાખ દીકરી. વાહ ભાભી વાહ, સાસુની સામે તો શું અંકલ, ભાભીએ તો મને લાફો પણ મારી દીધો છે. આઉટ, બે આઉટ, આઉટ. આમની સભ્યતા નથી મમ્મી. આજે જે થાય ને ફેસલો કરી નાખજો. ચીંદોડિયું 3 ઇંચની છે ને જીભડી 13 ઇંચની છે. દીકરી, તારું ધ્યાન રાખજો, અને તકલીફ પડે ને તો આ બાપને અવાજ કરજે. હું જાઉં છું. આવજો. મજારી, સાંભળી લીધું બધું કે હજુ તમારે બંને કઈ બોલવું છે? ચલો, હવે અહીંયા ડ્રામા ખતમ થાય છે, હું મારા રૂમમાં જઉં છું. એક્સક્યુઝ મી, શું થયું છે? મોઢા પર બાર કેમ વાગ્યા છે? બોલશો કે અંદર જાઓ? જો દામિની, તે આ પપ્પાને ઘરે બોલાવીને બરાબર નથી કર્યું. ઓહ શિટ, તમને ખબર પડી ગઈ? તમને ખબર પડી ગઈ કે મેં પપ્પાને બોલાવ્યા હતા? જો દામિની, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી માનું છું કે પપ્પાનો સ્વભાવ, પપ્પાના કામો આવા બધા છે, પણ પપ્પા એટલા બધા તો ખરાબ નથી કે જે ઘરે આવીને કર્યું ને એ પોતે પોતાના નિર્ણયથી આવ્યા હોય. મને ખાતરી છે કે તે એની કાન ભંભેરણી કરેલી છે. તમને ખબર પડી ગઈ ને? શિટ. પણ તો શું, હવે તમને ખબર પડી જ ગઈ છે તો શું કરી લેશો? હા, એ જ તો પ્રોબ્લેમ છે ને કે હું કઈ કરી નથી શકતો, પણ સમયની વાત છે. સાચી વાત છે, આ બધી સમયની જ વાત છે. મારો સમય ખરાબ હતો ને કે હું આ ઘરમાં પરણીને આવી. મારો સમય સારો હોત તો તમારે કઈને ડાચ જ ના જોવા પડે. હા દામિની, આજે વારંવાર તું મારા ઘરે આમ મજબૂરીથી પરાણે પરણીને આવી હોય ને એવા શબ્દોનો જે યુઝ કરે છે ને, અડધા તો
અમને તે ત્યાં જ મારી નાખ્યા છે. શીટ, મને એવું લાગે છે કે મારે હવે થોડું વધારે બોલવું જોઈએ કારણ કે તમે લોકો અડધા જ મરો છો ને. મારી ઈચ્છા એવી છે કે તમે બધા પૂરેપૂરા મરી જાઓ. જલ્દી. આઈ હોપ કે તમારી ઈચ્છા પણ જલ્દી પૂરી થાય. હા પ્લીઝ. અને મારાથી આ વસ્તુ ના થાય ને તો તમે લોકો કાળજી રાખજો. તમે સામેથી સમજી જજો અને મરવાનું નક્કી કરી રાખજો. હા, આટલા કોન્ફિડન્સથી તું વાત કરે છે એ વાત હવે તું પણ સાંભળી લે કે પપ્પા બીજી વાર ઘરે આવશે ને ત્યારનો માહોલ કંઈક અલગ જ હશે. એટલે કેવા શું માંગો છો તમે? પપ્પા ઘરે આવશે એટલે તમને ખબર પડી જશે. હા, આ મર્મમાં વાત કરવાનું બંધ કરો અને સીધી રીતે કહો કે તમે શું કર્યું છે. તમે પપ્પાને કઈ કીધું છે? બસ લગ્નથી માંડીને આજ સુધીના આટલા સમયમાં હું હોઉં, મારી બંને બહેનો હોય કે મારી મમ્મી હોય, તમારી સાથે આ જ વાત કરતા આવ્યા છે કે તમે મર્મમાં ના વાત કરો, તમે સિમ્પલ સાદી વાતમાં પતાવો. પણ નહીં, તમારે તો બબાલ જ કરવી છે, ઠીક છે. તમારે તો ઝઘડા જ કરવા છે. ઠીક છે, તો તમારે સાંભળવું જ છે ને કે મને શાંતિ ક્યારે મળશે, તમને લોકોને હું શાંતિ ક્યારે લેવા દઈશ, ઘરમાં ઝઘડાઓ નહીં કરું. ઓકે, એનું એક સોલ્યુશન આપું. આ તમારી બંને બહેનો છે ને એને લગ્ન કરીને આ ઘરમાંથી ફેંકતી કરો. આ ઘરમાંથી જતી રહેશે ને પછી આ ઘરમાં હું શાંતિથી રહીશ અને તમને પણ શાંતિથી રહેવા દઈશ. અરે તમને મારી બંને બહેનોથી શું પ્રોબ્લેમ છે? છે પ્રોબ્લેમ, મને નથી ગમતી મને એ કોઈ. અને જેવી આ ઘરમાંથી જશે ને એવું બધું જ સારું થઈ જશે. આપણા લગ્ન નક્કી થયા ને ત્યારે પણ એ બહેનો મારી ઘરે જ રહેતી હતી. પણ કાંઈ વાંધો નહીં, તમારે જે કરવું છે એ તમે કરો અને મારે જે કરવું પડશે ને એ હું કરીશ. તો થાય ને એ કરી લેજો. અને બીજી વાત, સ્ત્રી છે, લગ્ન કરીને આજે નહીં તો કાલે જવું જ પડે. હું પણ પૈણીને આ ઘરમાં આવી છું ને, તમારી બહેનોને પણ આ ઘર મૂકીને જવું જ પડશે. જોઈએ હવે બહેનોને જવું પડે છે કે તારે સુધરવું પડે છે. હવે બહુ થઈ ગયું, પપ્પાને વાત કરવી જ પડશે અને સાચા અને ખોટાનો પાક્કો નિર્ણય લાવવો જ પડશે. પાયલ, લે તું અહીંયા બેઠી છો ને, તને પાણીની તરસ લાગી ગયો છે ને? આ પી લે. કાંઈ વાંધો નહીં, એ તો હું છે ને સાફ કરી દઈશ. તને ભૂખ લાગી છે? હા. શું ખાવું છે? કેવું બનાવ્યું? તને જે ભાવે ઈ. હે તો મને ખાવું છે. મને ખબર છે કે મારી બેનપણીને બટાકાનું શાક અને રોટલી ભાવે છે. તો તારા માટે મેં બટાકાનું શાક અને રોટલી બનાવી છે. પણ તને અહીંયા શું વાગ્યું? આમ કહ્યું એટલે કાઈ વાંધો નહીં, હું તને છે ને રૂમમાંથી આપણી પાસે મલમ છે એ લગાડી દઈશ ને. લોહી નીકળ્યું. લોહી નીકળ્યું ને તો હું તને મલમ લગાવી દઈશ ને તો બધું સારું થઈ જશે. હો, તું ચિંતા ન કરતી. આ તારી બેનપણી તારા માટે છે ને બધું જ કરશે. હા, સાંભળ, હવે છે ને તને ભૂખી લાગી છે ને, અહીંયા પેટમાં ખાડો પૂરવાનો છે ને, તો છે ને તારા માટે હું ખાવાનું લઈ આવું છું. હમણાં છે ને બંને દીકરીઓ તારા માટે ખાવાનું લઈને આવશે. હા, તો પણ તું આ તડકાની કેમ અહીંયા બેઠી છો? આમ ઘરમાં છે ને સોફામાં બેસાય. નાનું બે બધા મારા દાંત કાઢે. પાયલ, તારા દાંત કોઈ નહીં કાઢે.
અને બંને દીકરીઓને તો ખબર જ છે ને કે તું નાની 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 છોકરીની જેમ વાત કરે છે. તને પણ સાચવે છે ને એ લોકો? હા તો પછી આમ છો વ્યવસ્થિત વાળ કરી નાખો. કેટલો મસ્ત ચહેરો લાગે છે. પાયલ છે ને તને હવે રૂમમાં જઈને મસ્ત મસ્ત ફોટા પાડવાના છે તારા. હા લે તું તો છે ને આમ સ્વર્ગમાંથી પરી આવી હોય ને એવી લાગે છે. ખોટું બોલ માને. શું ખોટું બોલવા? સાચું કહું છું. એવું ન હોય. શું એવું ન હોય? આમ તું છે ને બધાને પૂછ કે તું કેટલી મસ્ત લાગે છે. એ તને વેમ છે કે તું ગાંડી ગાંડી જેવી લાગે છે? એ બેન હું કેવી લાગુ? હારી લાગુ છું? એ બેન તો જવાબ નથી દેતા, વયા જાય છે. એ બેન ઉભા રહો ને. એ બેન હું કેવી લાગુ છું? પાયલ તું છે ને બહુ ફાઇન લાગે છે. કદાચ તારા નસીબમાં જ આવું લખ્યું હશે. મને ભૂખ લાગી છે. તને ભૂખ લાગી છે ને? હું તારા માટે ખાવાનું લઈ આવું છું. હા પણ તું રૂમમાં ચાલ ને, અહીંયા બેસીને ન ખવાય. જો અહીંયા બેસીને ખાય ને. અરે આ શું? હે ભગવાન, મને તો એક વાત નથી સમજાતી. આટલી ગાંડા કાઢે છે, ગમે ત્યારે ખાવાનું ફેંકે ને પાણી ફેંકે ને, તોય આપણે મમ્મી હંમેશા એની પાછળ સેવામાં જ પડ્યા રહે છે. પણ મમ્મી એની એટલી બધી કેર શું કામે કરે છે? મમ્મી છે ને આપણા એકદમ છે ને દયાળુ છે. એને એમ છે કે બિચારો આ માણસ બીમાર છે, ગાંડું છે, તો એની મદદ કરીએ. પણ હવે એને કોણ સમજાવે કે આખી જિંદગી આમ એની મદદ કરવામાં જ જતી રહેશે. પણ મમ્મી આની એટલી બધી કેર શું કામ કરે છે? એને મેન્ટલ હોસ્પિટલમાં મૂકી આવે ને. મમ્મીનું તો માનવું છે એવું છે, મેન્ટલ હોસ્પિટલમાં કઈ રીતે રાખે, કેમ રાખે, સરખું ખાવાનું આપે કે નહીં, કેર કરે કે નહીં, એની જગ્યાએ મમ્મીએ છે ને ઘરમાં જ મેન્ટલ હોસ્પિટલ ખોલી નાખ્યું છે એવું આપણે માની લેવાનું. પણ યાર આ કેટલું ચાલશે? જેટલું ચાલે એટલું. આપણે શું છે, અમસ્તે આપણે કેની સેવા કરવી પડે છે. પણ એક વસ્તુ તો છે કે આવા ગાંડા માણસ સાથે રહી રહીને છે ને આપણું મગજ ઘસાતું જાય છે. ક્યારેક ક્યારેક તો છે ને મને ઊંઘમાં એવા સપના આવવા માંડે કેમ આપણને મારતા હોય એવા. મમ્મી ક્યાંક પાગલ ના થઈ જાય એની જોડે રહીને. મમ્મીનું તો અડધું મગજ નહીતર ફરી ગયું છે. જો ને એનું કેટલું કિચ 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 વધી જ ગયું છે. નહીતર તો એવું નતું. પેલા આપણે ગમે તે વાત કરતા ને શાંતિથી જવાબ આપે આ તે. આની હારે રહીને છે ને એનું મગજ હવે ધીમે ધીમે છટકતું જ જાય છે. પણ કાંઈ નહીં, હવે ચિંતા શું કરવાની, કાંઈક તો એનો રસ્તો નીકળશે ને. બાકી પછી મને ઈ તો ખબર જ છે આની પરિસ્થિતિમાં તો કઈ બદલાવ આવવાનો જ નથી. પણ આની હારે રહીને આપણી મમ્મી એવી થઈ જવાની છે, ઈ પાકું છે. મમ્મી છે ને કાંઈ નહીં, છોડ ને. ચલ મને છે ને મેગી ખાવી આપણે. મેગી. આ બધું મારે જોવું નથી. દરવાજો બંધ કર. અહીંયા કીડી કવડે છે. હાલ તને હું છે ને રૂમમાં સોફામાં બેસાડું. અહીંયા છે ને કીડી મકું ભરી જાય. મારી બેનપણીને મકું ભરી ગઈ. લે એને હું સમજાવી દઈશ. હો હાલ ઊભી થઈ જા. હાલ ન થાવ. પાયલ ભગવાન તો ઘણા જીવ માટે આવી કસોટી કરતો હોય છે, પણ એ કસોટીમાં આ બિચારી મારી બેનપણી પાયલનો નંબર લાવી દીધો. જીવને કેટલી ભોળી છે. ભગવાન તું આટલો નિષ્ઠુર કેમ બની ગયો? તને આ જીવ ઉપર દયા નથી આવતી? આ જીવ કેટલો હેરાન થાય છે. તું તો કઈક કર. આ બધું તારા પર છોડું છું. બિચારી પાયલ. સારું થયું અહીંયા જ મળી ગયો. ઘરમાં તને કેટલો ગોત્યો, કઈ હતો તો ને એટલે અમે બહાર આવી ગયા. સાંભળ, હા તને કઈ ખબર પડે છે હવે ઘરમાં બધું શું ચાલે છે શું નહીં? આ ભાભીના પપ્પા આવ્યા હતા
કઈ રીતના વાત કરીને ગયા, કેવો બિહેવિયર હતો એમનો, અને આપણને તો ખબર જ છે આપણે ભાભીને કઈ રીતે રાખીએ છીએ. તો તારા ઘરના આટલું બધું ખોટું કાં બોલે? બેન, જો હું સમજુ છું, પણ હું સિચ્યુએશન હેન્ડલ નથી કરી શકતો. કોઈ પણ સંજોગોમાં ક્યાંય પણ એવું નથી દેખાતું કે હું કોઈ એવો ચાન્સ નથી મળતો કે હું એને કંઈક કહી શકું. ભાઈ તું એકવાર ભાભીને પ્રેમથી સમજાવ ને. પ્રેમથી સમજાવાઈ ગયું છે, ગુસ્સાથી સમજાવાઈ ગયું છે, પણ દર વખતે એના પપ્પાની ધમકી આપીને ઈ મારું મોઢું બંધ કરી દે છે. હા તો ઈ જ અમે તને કહીએ છીએ કે આ દર વખતની ધમકી છે ને એ સારી નહીં. જો સાંભળ, અમે છે ને તારું ઘર ભંગાવા નથી માંગતા, પણ એક બેન તરીકે હું તને સાચી સલાહ આપું ને તો એ છે, આવી રીતે હોય ને તો લાંબો ઘર સંસાર ના ચાલે. કારણ કે કાલ સવારે અમે હોઈએ ના હોઈએ, બટ તમારે બે માણાને તો ભેગું જ રહેવાનું છે ને. જો એ તારું જ ના માને તો પછી શું, તારે એને દાડિયા જ કરવાના છે આખી જિંદગી, એનું જ માન્યા કરવાનું. તું ભાભીને પ્રેમથી સમજાવ, એને શું જોઈએ છે એ પૂછ, એને જે જોતું હશે એ આપી દેશું. એને કાંઈ જોતું નથી બેન, એને કાંઈ જોતું નથી. એને ઈ છે કે આપણા ઘરની સુખ શાંતિ કઈ રીતના છીનવી. જો મને છે ને ભાભીથી કઈ તકલીફ નથી, અને પહેલેથી મેં ભાભીને સરખું જ રાખતા હતા, પણ હું સાચું કહું ને, પાવર એને એના પપ્પાનો છે, બીજો કાંઈ નથી. મને તો એ નથી સમજાતું કે ભાભીને ગમતું શું નથી. અરે બેન, ભાભીને શું નથી ગમતું? ભાભીને આપણે નથી ગમતા, બીજું કોણ નડે છે ઘરમાં આપણા સિવાય? બીજું છે કોણ? જો બેન એવું ના બોલો. હું મારી બનતી કોશિશ મારી રીતે સમજાવવાની કોશિશ કરી છે ને. એટલે સમજાવું નહીં, તું આજે જ જાજે ને, અત્યારે જ સમજાવજે, બરાબર છે? આ બહાર રખડવા કરતા મને ખબર છે તું બહાર શું કામ રહે છો, એમ કે તારું મને છે ને ઘરમાં હવે લાગતું નથી. પણ ભાઈ, અમે તારી બેન છીએ ને, અમારી ઉપર શું વીતતી હશે એ વિચાર ને. હું આજે સમજાવું છું એને. હા તો બને એટલી કોશિશ કરું છું કે એ વાતને સમજે. જો કે સમજવાના તો છે નહીં, પણ તો પણ આપણે આપણી બનતી કોશિશ કરીએ. આપણે શું કામ નેગેટિવ વિચારીએ છીએ? ભાઈ તું ભલે ગમે તેમ હોય, પ્રેમથી તો પ્રેમથી સમજાવ, ચાલ ને, જે રીતના હોય. એને શું કરવું છે શું નહીં, તમારે બેન અલગ થવું છે એવું છે, અમે બધા નડીએ છીએ, એને ઈ પૂછો, ઈ સમજાવ, જે કરવું હોય કરો. પણ ઘરમાં છે ને આ રોજનો કંકાસ સારો નહીં, બરકતય ના રહે, શાંતિ ના હોય ને તો બધું વેરવિખેર થઈ જાય. ભાઈ ભાભીને નથી ગમતું અમે ઘરમાં રહીએ છીએ તો અમે ઘરમાંથી ચાલ્યા જાય, પણ ઘરમાં શાંતિ રાખવી છે યાર. મને નથી સમજાતું કે હું એને કઈ રીતે સમજાવું. સમજાવીને થાકી ગયો છું. ભાઈ જો આવી રીતના ઉદાસ ના થા, અમે તારી સાથે જ છીએ, બરાબર? અને અમે અત્યારે છે ને કામ છે એટલે થોડું બહાર જઈએ છે. તું છે ને હિંમત નો હારતો. ભાઈ તું રડ નહીં, બધું સારું થઈ જશે, અમે તારી સાથે છીએ. હું સમજાવવાની કોશિશ કરું છું, પછી છે ભગવાનની મરજી. તારું ધ્યાન રાખજે. હા. દામિની, બોલો. મારે તને રિક્વેસ્ટ કરવી છે. રિક્વેસ્ટ? સાની રિક્વેસ્ટ? તું, મને નથી ખબર કે તું આ ઘરમાં શું કરી રહી છે, જે પણ કરી રહી છે. દેવેન, હા તમારું લેક્ચર પાછું શરૂ કરવાનું હોય ને તો રહેવા દો, મને કોઈ ઇન્ટરેસ્ટ નથી એમાં. પ્લીઝ છેલ્લી વાર સાંભળી લે, કેમ કે મને નથી લાગતું કે હવે જો આમાં કઈ સુધારો ન થાય તો આપણે બંને સાથે રહી શકીએ. તો મારે ક્યારે રહેવું છે તમારી સાથે? મેં તો તમને 1 નહીં ને 10 વાર કીધું છે, હવે 11મી વાર પણ કહી દઉં, મારે તમારી સાથે નથી રહેવું. હા, ઘરમાં પણ નહીં ને ક્યાંય પણ નહીં. બીજું કઈ કામ હોય તો બોલો. તો પછી તમને રિક્વેસ્ટ કરવાનો પણ કોઈ મતલબ નથી રહેતો. તો એક કામ કરો, હું તમને એક રિક્વેસ્ટ કરું છું. મારા પપ્પા છે ને એ મને ડિવોર્સ નહીં લેવા દે. તમે સામેથી મને ડિવોર્સ આપી દો તો જ આનો મેળ આવશે, તો જ આ વાતનો ઉકેલ આવશે. સમજ્યા? ઠીક છે. હવે હું જાઉં મારા કામ પર.
વિનુભાઈ, તમે તો તમારી દીકરીના લગ્ન કરીને તમારા માથા ઉપરનો ભાર હળવો કરી નાખ્યો છે હો. એટલે તમે કહેવા હું માંગો? એલા ભાઈ, બાપને એક ચિંતા હોય કે જ્યાં સુધી દીકરીના હાથ પીળા ન થાય ને ત્યાં સુધી બાપને બહુ ચિંતા રહેશે. આ મારે જો ને દીકરી છે પણ માગા આવે છે અને ધ્યાનમાં નથી આવતું. એટલે હું તમને કહું છું કે તમે તમારી દીકરીને હાથ પીળા કરી અને હારે વળાવી દીને એ બહુ સારું કામ કર્યું. ભૂપતભાઈ, ડુંગર દૂરથી રળિયામણા હોય. મેં દીકરીના લગ્ન કરીને માથા પરથી બોજ તો ઉતારી દીધો, પણ એ દીકરીની સુખાકારી ન હોય ને તો એની બળતરા તો આજીવન રહે ને. એટલે હું કહેવા માંગો છો વિનુભાઈ, શું વાત છે? એક તો અમારું લેવલ નહોતું, છતાંય સીધા માણસો જોઈને મેં દીકરી પરણાવી. ત્યાં દીકરીને સંતોષ નથી. ઘરમાં કજિયા કંકાસ કરે, દીકરીનું અપમાન કરે અને ફરિયાદ મારા સુધી આવે. એ બધું ઠીક તો નથી ને. હા વિનુભાઈ, એટલે જ હું મારી દીકરીના માગા આવે છે ને પણ હું બધું જ જોઉં છું, ખાલી સંપત્તિ નથી જોતો. જો દીકરીનું ઘર ભલે નાનું હોય પણ મન મોટું હોય અને ભલે ભૂકો રોટલો ખાવો પડે પણ શાંતિની નીંદર લે. અને અમુક માણસો એવા ભટકાય છે ને કે હકેથી રહેતાય નથી અને રહેવા દેતાય નથી. ભૂપતભાઈ, ક્યારેક ક્યારેક તો એટલો મગજ હટી જાય છે ને કે આ લોકોને બધાને બેવડા વાળી દો મારી મારીને. તો તમારી દીકરી સાસરિયામાં દુખી છે? હા, વારંવાર આવીને ફરિયાદો કરે છે પણ કંઈ નિરાકરણ નથી આવતું. પણ મારું તમને એટલું જ કહેવું છે વિનુભાઈ, દીકરી ભલે થોડી જાજી સાસરિયામાં દુખી હોય પણ દીકરીના બાપને તો હંમેશા નમતું જ નમવાનું હોય છે. એટલે મારું માનો ને તો એના સાસરિયામાં જઈને મોટો ઝઘડો થાય ને એવું નહીં કરતા. ભૂપતભાઈ, ઘણું બરદાસ્ત કરી લીધું છે પણ મારી દીકરી તો તમને ખબર ને સુખમાં ઉછરી છે અને દુઃખમાં મોટી થઈ છે. કેમ કે નાનપણથી એની માં ખોઈ, પછી સાસરે ગઈ તો ત્યાં પણ શાંતિ નથી. એની આંખમાં આંસુ હું નથી જોઈ શકતો. એ વાત તમારી સાચી છે ભાઈ. સારું વિનુભાઈ, હું જાઉં છું પણ જાતા જાતા એક વાત કહેતો જાઉં છું કે દીકરીના બાપ છો ને તો એના હારિયામાં વાત બગડે ને બને ત્યાં સુધી એવું વર્તન નહીં કરતા. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે દીકરી, શું થયું પાછું? આ લોકોએ છે ને તમારી કોઈ વાતનો મતલબ જ ના રાખ્યો. પણ થયું છે શું એ તો વાત કર બેટા. પપ્પા, અમે એ લોકોને એટલા સમજાવ્યા હતા ને તો પણ ના સમજ્યા. જળ જેવા છે બધાય, હજુ પણ નથી સુધર્યા પપ્પા. અને આજે તો એ લોકોએ બધી હદ પાર કરી દીધી છે. શું કર્યું તારી સાથે? પપ્પા, આજે દેવેને મને છૂટાછેડા આપવાની ધમકી આપી દીધી છે. શું? હા, એની એ હિંમત કે છૂટાછેડા આપવાની વાત કરે? હા, મેં ના પાડી એમને કે રહેવા દ્યો. મારા પપ્પાની ઇજ્જત, માન મર્યાદા બધું જતું રહેશે. ધૂળ ધાણી થઈ જશે બધું. તારી સાસુ હતી? ના, પણ મને ખાતરી છે કે મારી સાસુને આ વાતની જાણ હશે જ. તો જ દેવેને એટલી હિંમત થઈ ને કે મને આવું કહી જાય. એટલે એ લોકોને મારો ડર નીકળી ગયો છે એમ ને? બધા ભેગા મળીને કાવતરું કરે છે એમ ને? હા પપ્પા,
પપ્પા મને તો એક જ વાતનો ડર લાગે છે, જો દેવન મને છૂટાછેડા આપી દેશે તો હું શું કરીશ, ક્યાં જઈશ? અહીંયા પાછી આવીશ ને તો બધા તમને સંભળાવ્યા કરશે. કડવા વેણ બોલ છે પપ્પા. એ બેટા, આજે હું એને એવો ચમત્કાર બતાવીશ, દેવેન તો શું એના ઘરમાં કોઈ ઊંચી નજર કરીને તારી સામે જોવાની હિંમત નહીં કરે. આજ તો એને હું ચમત્કાર બતાવીને રહીશ. ચાલ બેટા, અત્યારે ચાલ. દેવાઈ બેસો. હા પપ્પા બેસો ને. તો દેવન, આજ તો ખાસ તને મળવા આવવાનું થયું છે. જી પપ્પા બોલો ને. તું છૂટાછેડાની વાત કરતો હતો. છૂટાછેડા? મેં છું? એની બેન શું કામ ખોટું બોલો છો? હમણાં થોડી વાર પહેલા બાર તમે જ મને કહ્યું હતું ને કે ભાઈ આ ઘરમાં મને તું ના જોઈએ, મારે નોખું થઈ જવું છે તારાથી. દાવેની આ વાતમાં છૂટાછેડાની વાત ક્યાંથી આવી? એમને જ વાત કરી છે. એક મિનિટ, તમારો સમય આવશે ત્યારે જવાબ આપજો. દેવેન, સત્ય શું છે બોલ. અરે પપ્પા, જે વાત વિશે હું વિચારી પણ ના શકું એ વાતને હું અમલમાં કઈ રીતે લઈ શકું? છૂટાછેડાની વાત નહોતી થઈ એમ? છૂટાછેડાની વાત તો થઈ હતી, પણ પપ્પા એ છૂટાછેડા લેવાની વાત મેં નહીં, તમારી દીકરી દામિનીએ કરી હતી. હા, મને ખબર છે તમને એ વાત સાચી નહીં લાગે, કેમ કે તમારી દીકરી જે પણ કહેશે એ સાચું જ હશે. એટલે આ વાતને અહીંયા જ પૂરી કરી અને તમે જે નિર્ણય લેશો, તમે જે કહેશો ને એ માન્ય રહેશે. જોયું ને વિનુભાઈ, મને મારા લોહી ઉપર વિશ્વાસ હોય છે કે મારો દીકરો ક્યારેય છૂટાછેડાની વાત કરે જ નહીં. આ બધું કાવતરાનું રચનારી આ તમારી દીકરી દામિની છે. મમ્મી હું શું કામ ને એવું કરું? શું કામ મારા પપ્પાની બેઇજ્જતી કરાવું? આ ઘરમાંથી નોકી થાવ એટલે બધા તો મારા પપ્પાને જ કહે છે ને કે જો દીકરીમાં જ કંઈક ખામી હશે એટલે પાછી આવતી રહી. હું શું કામ ને આવું બધું કરું? દામિની, હવે તો જૂઠું બોલવાની પાછી વળ. કેટલા વખતથી તને સહન કરતા આવ્યા છે, એનો મતલબ એવો નથી કે તું આટલી હદ સુધી જઈ શકે. કંઈ જ નથી કર્યું. દામિની, જો તને આ ઘરમાંથી કાઢી મૂક્યું હોત ને તો ત્યારે જ કાઢી મૂક્યું હોત કે જ્યારે તું મારી દીકરીને રસોડામાં કામ કરતી હતી ને તે થપ્પડ મારી હતી. અને તું સતત મારી બંને દીકરીઓને ટોર્ચરિંગ કરે છે, મારા દીકરાને ઇમોશનલી બ્લેકમેલ કરે છે, અને જ્યારે હું શાંતિથી બેઠી હોય ત્યારે મને ઉશ્કેરે છે કે હું તારી સાથે ઝઘડો કરું. પણ નહીં, હું ક્યારેય એવું વિચારીશ નહીં કે આ મારા દીકરાનું ઘર ભાંગે. એટલે આટલા સમયથી હું ચૂપ બેઠી હતી. હિરલબેન, હું ચૂપચાપ તમારી વાત સાંભળું છું, એનો મતલબ એવો નહીં કે તમે સાચા સાબિત થઈ જાવ છો. હું તમારું નાટક જોઉં છું. કેટલો સરસ અભિનય કરો છો મા દીકરો. આંખમાંથી આંસુની ધારો વહે છે અને માં પોકારી પોકારીને વેદનાઓ ગાય છે. ધ્યાન રાખજો, જો તમારે છૂટાછેડા આપવા હોય તો મારી સામે લડવાની તૈયારી રાખજો, અને ચૂપચાપ પોતાની ભૂલો સુધારવા માંગતા હો તો તમને એક તક આપું છું. વિચારી લો મા દીકરો,
શું કરવું છે? પણ વેવાય, જો મારા દીકરાને છૂટાછેડા આપવા જ હોત ને તો ક્યારના આપી દીધા હોત. અને તમે એમ કહો છો કે અમે માં દીકરો અભિનય કરીએ છીએ. ગઈકાલની વાત ભૂલી જાઓ. હવે શું કરવાનું છે એ કહો. અમે આ ઘરને તોડવા નથી માંગતા. એટલા માટે જ તમે કીધું ને કે ભૂતકાળને ભૂલી જાઓ. તમે અત્યારે જ આ જ સમયે બધું ભૂલી જઈએ છીએ. પણ તમારી દીકરીને પણ તમે કહેતા જજો કે અમારી સાથે સારા સ્વભાવથી વાત કરે. નહીંતર અમને કોઈ વાંધો નથી તમારી દીકરીને આ ઘરમાં રાખવા માટે. અને જો કે તમારી દીકરીને અમે કોઈ દુઃખ આપ્યું પણ નથી, છતાં પણ એ કહે છે કે દુઃખ આપ્યું છે તો અમે એ પણ હવે ધ્યાન રાખશું. તો મારી એક વાત સાંભળી લો. હવે પછી મારી દીકરીની ફરિયાદ ન આવે એનું ધ્યાન રાખજો. નહીતર પછી મારું વિકરાળ સ્વરૂપ સહન કરવાની તાકાત રાખજો. હું જાઉં છું. દીકરી, તારું ધ્યાન રાખજો. પણ જોજે તારી ફરિયાદ પણ મારા કાન સુધી ન આવે. અરે ભૂપતદાબા, તમે હા હિરલબેન, હું કે દુનો તમારા ઘરે આવવા માટે વિચારતો હતો, ત્યાં તમે રસ્તામાં જ મળી ગયા. હું થોડુંક દુકાને કરિયાણું લેવા જતી હતી તો મને ખબર હોત કે તમે ઘરે આવવાના છો તો હું ઘરની બહાર જ ન નીકળત. પણ ભૂપતદાબા, મને કેવું તો જોઈએ. આમ અચાનક ઘરે આવવાનું કોઈ કારણ? હવે કારણમાં તો એવું છે ને કે મને ખબર છે કે તમારી દીકરીઓ જુવાન થઈ ગયું છે અને મારી પાસે એક સારું ઠેકાણું છે. જો અંજળ હોય તો આપણે આગળ વાત ચલાવીએ એ માટે આવવાનો હતો. પણ આગળ વાત બંને દીકરીઓની ચલાવી પણ મારા. તમે શું કહેવા માંગો છો? એટલે કે બંને દીકરીઓ જુવાન થઈ ગઈ છે હું પણ જાણું છું, પણ આમ અચાનક બંને દીકરીઓનો જોણ તો ન જોઈ શકાય ને. અરે બેન, આ લક્ષ્મી સામે આવીને છાંડલો કરવા આવે ને પછી મોઢું જોવા ન જવાય. ઠેકાણું બહુ સારું છે. બાપા, તમારી વાત હું બધું જાણું છું, બધું મને ખબર છે કે લક્ષ્મી સામે આવી છે તો જોણ જોઈ લેવાય. પણ હજુ મારે બંને દીકરીઓને પૂછવું તો પડે ને. એમ મારાથી અચાનક નિર્ણય ન લઈ શકાય. અરે બેન, દીકરીઓનો સંબંધ કરવો હોય કે દીકરાનો, એમાં પૂછવાનું થોડું હોય, વડીલોને જ વાત આગળ હાંકવાની હોય. બાપા, તમે મારી વાતને સમજી નથી શકતા. ચાલો ઠીક છે, હું આ વિશે કંઈક વિચારીશ. હા તો વિચારીને કહેજો. તો મારા હાથમાં ઠેકાણું બહુ સારું છે અને જો એ હાથમાંથી ગયું ને એટલે તમને અરે પસ્તાવાનો વારો આવશે એવું છે. કાંઈ વાંધો નહીં, પણ આ બધી વાત રસ્તામાં જ કરશો કે પછી ઘરે આવશો? ઘરે આવો, ચા પાણી પી લ્યો. હિરલબેન, તમે તમારા કામથી નીકળ્યા છો તો આપણે વાત અહીંયા કરી લીધી અને તમે તમારું કામ પતાવો. હવે તમે વિચારીને જવાબ દેજો. સારું, હું મારી બંને દીકરીઓને આ વાતની વાત કરીશ. અને જો એવું કહેશે કે મમ્મી લગ્નનું જોણ જોઈ લો તો હું આ વાતની ના નહીં પાડું. સારું, તો મને જવાબ મોકલજો નિરાતે, બરોબર? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
હા પપ્પા, પ્લીઝ ફોન ઉપાડો. હલો. હલો પપ્પા. હા બેટા. પપ્પા, તમે જો મને જીવતી જોવા માંગતા હોય ને તો અત્યારે ને અત્યારે મને આ ઘરમાંથી લઈ જાઓ. કેમ, શું થયું બેટા? પપ્પા, હવે એક પણ મિનિટ મારે આ ઘરમાં નથી રહેવું. જો તમને તમારી દીકરી વાલી હોય ને તો જલ્દી આવી જાઓ. પણ બેટા શું થયું એ મને વાત તો કર. પપ્પા, અમારી નણંદુ છે ને એ મને હકે નથી જીવવા દેતી. તારી સાસુ ને મારો જમાઈ? એ કાંઈ નથી કહેતા મને, એ બંને તો સુધરી ગયા. પણ અમારી નણંદ છે ને એ લોહી પી ગઈ છે. હવે મારાથી સહન નહીં થાય પપ્પા. પપ્પા, જો તમે અત્યારે ને અત્યારે નહીં આવ્યા ને તો મારું મરેલું મોઢું જોશો. પપ્પા, હું મરી જઈશ. અરે નહીં બેટા, એવી વાત નહીં કર. તો આ લોકો એને કઈ નથી સમજાવતા? શું સમજાવે, એ કોઈનું સમજે એમ નથી. મંટેલ નીચે જાઓ. સારું દીકરા, તું ધીરજ રાખ, હું આવું છું. હું મારી ભાષામાં સમજાવીશ ને. તું શાંતિ રાખ, હું હમણાં જ આવું છું. પપ્પા, જલ્દી આવો તમે. હા બેટા, બસ આવું જ છું. હા. હા. દામિની, હિરલબેન, ક્યાં છે બધા? અહીં આવ બેટા. ભાઈ, આમ અચાનક અને આટલું જોરમાં બોલાવવાનું કોઈ કારણ? એ તમારા કારણે. મારા કારણે? મારા ઘરમાં તમારાથી ધ્યાન તો અપાતું નથી અને મારી આ ભોળી દીકરીને તમારી આ બે લાડકી છોકરીઓ ત્રાસ ગુજારે છે. પણ વિનુભાઈ, હવે શું થયું? અને મારી બંને દીકરીઓ શું કર્યું તમારી દીકરી ઉપર? હું તે દિવસ કહીને ગયો તો ને કે હવે પછી મારી દીકરીની કોઈ ફરિયાદ ન આવી જોઈએ. કેમ આવી? પણ અમે કઈ કર્યું જ નથી તમારી દીકરી પર જુલમ, તો પછી શેની ફરિયાદ આવે? પૂછો ને આ બેને. પપ્પા, એક હાથે તાલી ન વાગે. હું તમને ક્યારનો સમજાવવા માંગુ છું કે એક હાથે તાલી ના વાગે. અને અંકલ, અમે કાંઈ કર્યું નથી. અને ભાભી, હવે શું તમે કાન ભંભેર્યા તમારા પપ્પાના? એ તું વચ્ચે ડફા ક્યાં નહીં માર, ચૂપચાપ ઊભી રહે. વિનુભાઈ, તમે પહેલા પણ આવ્યા હતા અને મારી દીકરીને જેમ ભાવે એમ બોલ્યા હતા. ત્યારે તો હું કાંઈ નહોતી બોલી. પણ આ કઈ મતલબ નથી કે તમે જ્યારે હોય ત્યારે મારી દીકરીઓને ગમે તેમ શબ્દ બોલો. તમે નિર્દોષ છો. મારી દીકરીએ કીધું છે કે મારી સાસુ અને મારો ઘરવાળો એ મને કાંઈ નથી કહેતા, પણ મારી બે નણંદો હજી મને ત્રાસ આપે છે. અમે તો ભાભી જોડે બોલતાય નથી, તો પછી કહેવાનો શું અર્થ રહ્યો? અને અંકલ, હું તમને એક વસ્તુ કહી દઉં, જેમ તમને તમારી દીકરીનું દાજે છે ને એમ આ પણ મારી માં છે ને ભાઈ છે, બરાબર છે? તારી જીભ બંધ કરી દેજે ને તો મારો હાથ ઉપડી જશે. હવે ભાઈ, હવે આ ગમે તેમ બોલે છે, તમે બધાય ચૂપચાપ સાંભળ્યા જ કરો. આ માણસનું એ ચૂપ થાય છે કે પછી વિનુભાઈ, આ બંને દીકરીઓ પર હાથ ઉપાડતા તમે જરાક વિચાર કરજો. મારી રાખીશ બેવને હું. તમે શું બોલો છો? તમને એનું ભાન છે કઈ? તો જોવું છે. અરે વિનુભાઈ, તમે એને હાથ ન ઉપાડતા. પહેલા તમે મારી વાત સાંભળી લો, પછી આ બંને દીકરીઓને મારી નાખવી હોય ને તો મારી નાખજો. બોલો, શું વાત કરવી છે? એ બંને દીકરીઓ એ તમારી જ બંને દીકરીઓ છે. મારી દીકરીઓ? તમે ખોટું બોલો છો. મમ્મી, આ શું કહે છે તું? હા દીકરા, આ બંને દીકરીઓ તારી સગી બેન નથી.
વિનોભાઈ, હું મારા હોંશો અવાજમાં બોલી રહી છું કે આ બંને દીકરીઓ એ મારી પોતાની દીકરી નથી, એ તમારી દીકરીઓ છે બંને. પણ મારી દીકરીઓ તમારા ઘરે ક્યાંથી? આ બધી વાત હું કરવાની જ હતી. અરે મારી બંને દીકરીઓને લઈને તો મારી પત્નીને મેં ધક્કા મારીને કાઢી મૂકી હતી અને અત્યારે આ દુનિયામાં છે પણ નહીં. જોયું ને દીકરા, આ છે તમારા બાપની બોલી. એટલા માટે જ તમારી માએ નાનપણથી જ મારા ખોળે આપી દીધી હતી. એ બધાનું કારણ આ તારો બાપ છે. વિનુભાઈ, તમારી પત્ની એ મારી ખાસ બેનપણી હતી, અને હતી નહીં, છે અત્યારે. અને તમે એને ત્રાસ ગુજારીને ઘરમાંથી બહાર કાઢી મૂકી, અને એ પણ આ બંને લક્ષ્મી તમારા ઘરે જન્મ લીધો એટલા માટે. તમે કયા જમાનામાં જીવો છો વિનુભાઈ? કયા જમાનામાં? જો તમને આ તમારી દીકરીનું એટલું બધું લાગતું હોય, અમે ત્રાસ નથી ગુજારતા છતાં પણ તમને એનું દિલમાં લાગતું હોય ને, તો આ બંને દીકરીઓ પણ આ તમારી જ છે. પણ કેવી રીતે? તમારે સાંભળવું છે ને તો સાંભળો. આ બધી આ સોફા પર બેસી બેસીને કંટાળો આવે છે. ટીવી એ બંધ છે. કેટલા વખતથી મેં કીધું છે કે રિચાર્જ કરાવો. આ ટીવી 100 પીસ મૂકી દીધી છે. પાયલ, તું આમ અચાનક ના ફોન કાઈ મને મેસેજ વગર જ. પાયલ આમ રોવે છે કેમ? તું મોઢામાંથી કંઈક બોલીશ કેમ રહીડા જ કરીશ? અને આમ ન મેસેજ કે ન ફોન કે કાંઈ જ નહીં, અને અચાનક આવી. તું બેસ, શું વાત કરવા આવી છો એ કે મને પહેલા. હિરલ, મારી બંને છોકરીઓને તારા ઘરમાં પારણામાં મેં સુવડાવી દીધી છે. અને છોકરીઓને પારણામાં સુવડાવી દીધી એટલે એને અંદર લઈને ન અવાય? નહીં, આમ જો મારી વાત સાંભળ પહેલા નીલ. મારા ઘરવાળાને ખબર ન પડે કે મેં મારી છોકરીઓ તને આપી છે, અને તને મારા સમ છે. તું ક્યારેય કહેતી નહીં કે મારી છોકરી તારા ઘરે છે એમ. અને તને તો ખબર છે ને મારો વર દારૂ પીને આવે છે ને કેટલી ધમાલ કરે છે, મને મારે છે, મારી કેવી હાલત છે. એટલે મારે હવે જીવવું જ નથી, હું મારે મરી જવું છે. પાયલ, તું આવી ગાંડા જેવી વાત ન કર. આ તારી બેનપણી જ્યાં સુધી જીવતી છે ને ત્યાં સુધી તને કે તારી બંને દીકરીઓને કઈ પણ તકલીફ નહીં પડવા દો, સમજીને? અને તું મારા પર ભરોસો રાખ. હું ક્યારેય તારા ઘરવાળાને કહીશ નહીં કે તારી બંને દીકરીઓને હું ઉછેરી રહી છું. તું જરા પણ ચિંતા ન કર. હા, પણ તું કે એ બધી વાત સાચી છે હિરલ, પણ છે ને મારે જીવવું જ નથી હવે, મારે રહેવું જ નથી. પાયલ, આવી શું વાત કરે છે? મેં તને કેટલી વાર કીધું છે કે આ તારી બેનપણી જ્યાં સુધી જીવતી છે ને ત્યાં સુધી તારો કે તારી બંને દીકરીઓનો વાળ વાંકો નહીં થવા દો, સમજીને? હવે ક્યારેય આ શબ્દ તારા મોઢામાં ન આવવો જોઈએ. હિરલ, તું મારી બંને દીકરીનું ધ્યાન રાખજે. સારું, તારી બંને દીકરીઓનું હું મારા જીવથી પણ વધારે ધ્યાન રાખીશ, સમજીને? હવે રડવાનું બંધ કર દે. બસ હિરલ, હવે હું જાઉં છું, મારે રહેવું જ નથી, જીવવું જ નથી. પાયલ, તું સમજતી કેમ નથી? પાયલ, 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 આ કોણ? પાયલ, પાયલ, આ કોણ? પાયલ, મેં માં બનીને ત્યારે આ બંને દીકરીઓને મોટી કરી, ભણાવી ગણાવી, પણ એની મમ્મી ક્યાં છે? એની મમ્મી તો મને પણ નથી ખબર. ગલીએ ગલીએ, શેરીએ શેરીએ, આખા સિટીમાં ક્યાં ફરતી હશે? જાણે અજાણે તમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મમ્મી, મને એક વસ્તુ ના સમજાઈ. આ વાત તમે અત્યાર સુધી અમારીથી શું કામ છુપાવી? એટલા માટે કે વર્ષો પહેલા તારા મમ્મીએ મને સમ આપ્યા હતા કે આ વાત હું
કોઈને પણ ન કરું. તો હવે મારી દીકરીઓ આ બાપને માફ નહીં કરો. ચાલો મારી દીકરીઓ. કોઈ કાળે નહીં, કોઈ કાળે નહીં. ધિક્કાર છે તમારા જેવા બાપ ઉપર. એની કરતા અમને આજે માએ સાચવ્યા છે ને, જે અમારી સગી માં નથી એણે અમને સગાની જેમ સાચવ્યા છે. અમે તમને પહેલા પણ સમજાવ્યા હતા, અમારામાં એવા ખરાબ સંસ્કાર નથી, આ અમારી માના સંસ્કાર છે દીધેલા. તમારા જેવા બાપ રાખવા એની કરતા અમે બાપ વગરના જ સારા છીએ. તમે આજ પછી છે ને તમારું મોઢું અમને કોઈ દિવસ ના બતાવતા. દર વખતે અમે તમારી સામે કગરી કગરીને થાકી ગયા કે અમે આની જોડે પણ એવું નથી કર્યું. ખબર નહીં સાચું બોલે કે ના બોલે, પણ અમે લોકો અમારી જગ્યાએ ખોટા નથી. એની છતાં તમે અમારી પર હાથ ઉપાડવા આવ્યા. હા, ભલે તમને ખબર નથી અમે તમારી દીકરીઓ છીએ કે નહીં, પણ ગમે તેની દીકરી ઉપર આમ તમે હાથ ઉપાડશો, આટલો મોટો આરોપ કરશો. ઠીક છે, મારા કર્મોની સજા મારે ભોગવવી પડશે. મારી દીકરીઓનો પ્રેમ મારા નસીબમાં નહીં હોય, પણ મારી પત્નીને તો હું સાચવી લઉં, એને તો લઈ આવું. બેટા પપ્પા રહેવા દો. નથી જોઈતો મારે આ બાપ. અત્યાર સુધી તમારા પ્રેમમાં આંધળી હતી. હા, બંને દીકરીઓ હતી, તો હું પણ દીકરી જ હતી ને, તો મને શું કામ સાચવી? નાખી દેવી જોઈતી હતી એમની જેમ. પપ્પા, આજ પછી તમારું આ મોઢું મને ના બતાવજો. જતા રહો અહીંયાથી. તમે લોકો મને માફ કરી દેજો. દીકરા, તારે માફી ન માંગવાની હોય. માણસ માત્ર ફૂલને પાત્ર, અને મેં તને ક્યારેય હોવ માની જ નથી, તો પછી આ બધું સોરી કહેવાનું કઈ મતલબ જ નથી. અને દીકરીઓ તો ભૂલ કરે અને એની મા માફ કરી દે. મારી બહેનો, મને માફ કરી દેજો. જાણે અજાણે તમને બહુ હેરાન કર્યા છે, પણ મને માફ નહીં કરી શકે. અરે, હવે તો આપણે બેનો છે, તેની માફી માંગો છો? જે થયું એ જવા દે, સંસાર આવવાના થઈ ગયા. હવે છે ને આમ ત્રણે બેનો મળતા જ રહેશો કે પછી મારા દીકરાનો વારો આવવા દેશો? દેવું સોરી. નથી જોતું તારું સોરી. બસ હવે ખોટા નાટક નહીં. નાટક નથી કરતો, હું સિરિયસ છું. રે બહેન, મમ્મી, દેવેન, હાય આવી. ચૂપ. તમને કીધું ને હું આની સાથે સુધાર્યા નહીં લઉં એટલે નહીં જ લઉં એમ કેતો હતો. એમ કે ને અરે પાયલ, પાયલ મને ઓળખ્યો? હાલ આપણે ઘરે જઈએ. હાલ હું તને મારા ઘરે લઈ જાઉં. કેમ પાયલ? મારી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે ને. હાલ હું તને આપણી દીકરી પાસે લઈ જઈશ. હાલ હાલ તને લઈ જાઉં મારા ઘરે. હાલ હું તને આપણા ઘરે લઈ જાઉં. ચાલ. હે ભગવાન, કોઈએ સાચું જ કીધું છે કે કોઈ સ્ત્રીની હાય કોઈ દિવસ ના લેવી જોઈએ. પછી એ સ્ત્રીનું રૂપ માં હોય, બેન હોય, પત્ની હોય કે દીકરી હોય,
સ્ત્રીના કોઈ પણ રૂપની હાય લઈને એના માટે ઈશ્વરના દરબારમાં ક્યાંય માફી નથી, માત્ર ને માત્ર સજા છે, જે આજ મેં મેળવી છે, હું ભોગવું છું. હે ભગવાન, ખરેખર હું સજાને લાયક છું. હું તમારી આપેલી સજા કબૂલ કરું છું. હું લોકોને એક જ સંદેશ આપવા માંગુ છું, લાખ પાપ કરજો પણ કોઈ લાચાર સ્ત્રી, માં, બેન, પત્ની કે દીકરી એના આંખમાં કોઈ દિવસ આંસુ પડે એવું કૃત્ય ન કરશો. ઈશ્વર કદી માફ નહીં કરે, કદી માફ નહીં કરે.